નમસ્કાર મિત્રો, આજે આપણે ચંદ્રગ્રહ વિશે કહેવા માંગુ છું. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચંદ્રને મનનો કારક ગ્રહ કહેવામાં આવેલો છે. કુંડળીની અંદર જો ચંદ્ર દૂષિત થતો હોય, કેમદ્રુમ યોગ થતો હોય તો આપણને મન રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે છે, જેમાં ખાસ કરીને માનસિક ચિંતા, માનસિક તણાવ, ભય, ડિપ્રેશન, પોતાના વિચારોમાં ખોવાયેલા રહેવું, શ્વાસનો પ્રોબ્લેમ, ફેફસાનો પ્રોબ્લેમ. જો આના રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો સમજવું કે કુંડળીની અંદર ચંદ્ર યોગ્ય જગ્યાએ નથી બેઠેલો. તો તેના સોલ્યુશન માટે શું કરવું? તો તેના સોલ્યુશન માટે 4 વસ્તુ છે. એક છે તેનો તંત્રોક્ત મંત્ર, જે ત્વરિત પરિણામ આપે છે. ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ. આ મંત્રના 11,000 જપ કરવાથી તાત્કાલિક પોઝિટિવ પરિણામ મળે છે. બીજી બાબત છે ચંદ્રનું નંગ મોતી જમણા હાથની ટચલી આંગળી પર ધારણ કરવું જોઈએ. ત્રીજી બાબત છે ચંદ્રનું યંત્ર ચાંદીમાં કરાવી અને તેની પૂજા કરવાથી ખૂબ ફેર પડે છે. અને ચોથી બાબત છે ચંદ્રનાડી. આપણા શરીરમાં સૂર્યનાડી અને ચંદ્રનાડી, એમાં ચંદ્રનાડીને જો જાગૃત કરવામાં આવે તો પણ આપણને ખૂબ ફરક પડી શકે છે. એ સિવાય જોવા જઈએ તો માત્ર કુંડળીની અંદર જ ચંદ્ર દૂષિત થતો હોય તો આપણને નેગેટિવ પરિણામ મળે છે એવું નથી, પરંતુ આપણા ઘરની અંદર જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણી યોગ્ય દિશાની અંદર ન હોય તો પણ આપણને તેનો દોષ લાગે છે. આપણા પિતૃઓનું શ્રાદ્ધ કર્મ જો બરાબર રીતે ના થતું હોય તો પણ ચંદ્રનો દોષ લાગે છે. અને ખાસ જો આપણા ઘરની અંદર ચંદ્રને માતાનો કારક ગ્રહ કહેલો છે, એટલે ઘરમાં જો માતાનું યોગ્ય રીતે સન્માન ના થતું હોય તો પણ ચંદ્રનો દોષ લાગી શકે છે. તો આવા સમયે ઉપર જે 4 પ્રયોગો બતાવ્યા છે તે તો કરવા જ જોઈએ, પણ તેની સાથે બીજો પણ એક પ્રયોગ છે. પૂનમના દિવસે રાત્રે સફેદ વસ્ત્ર ધારણ કરી અને ચંદ્ર જ્યારે 16 કળાએ ખીલેલા હોય ત્યારે એક થાળીમાં જળ લઈ અને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તે રીતે થાળી મૂકી અને જો ચંદ્રના મંત્રો કરવામાં આવે તો પણ ખૂબ પોઝિટિવ પરિણામ મળી શકે છે.